ગુજરાત રાજ્યના રમતગમત વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા। 21 માર્ચ સુધી યોજાનાર ગીર સોમનાથ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો। સાથે હર્ષ સંઘવીએ વેરાવળ અને કોડીના ડેપોના નવીન વર્કશોપ તેમજ આકોલવાડીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ ખાતે યોજાયેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે। આ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથને લઈને મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સોમનાથમાં હોટલો ઓછી પડવાની એટલા લોકો આવશે। સરકાર દેશની બેસ્ટ વોલ્વો બસ અમદાવાદથી સોમનાથ દોડાવવા જઈ રહી છે। સીધા સોમનાથ દાદાના મંદિરે પહોંચી શકો તે માટે દેશની સૌથી લેટેસ્ટ વોલ્વો બસોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એ સોમનાથ દાદાના નામની આ બસો આવનારા દિવસે સોમનાથ દાદાના ભક્તોને માત્ર આ જિલ્લાના રહેવાસીઓને જ નહીં પરંતુ હજારો નવા ભક્તોને અહીંયા સુધી પહોંચાડવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। તમે કલ્પના કરો કે આપણા સોમનાથ દાદા પહેલું જ્યોતિર્લિંગ અને એ સોમનાથ દાદાના દર્શન અર્થે લોકો આવી શકે તે માટે જો એક પછી એક કોઈ પ્રયાસ કરવામાં આવ્યા હોય ને તો એનો શ્રેય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ આપવો પડે। પ્રભાસ પાટણ વેરાવળ સોમનાથ દાદાના દર્શન અર્થે લોકો આવી શકે તે માટે જે અલગ અલગ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેના માધ્યમથી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તમારા ઘરમાં ખાલી રૂમ હશે ને તો એનું ભાડું તમને હોટલ જેટલું મળશે। એવા સંખ્યામાં લોકો અહીંયા આવનારા દિવસોમાં આવવાના છે અને આપણું સોમનાથ દાદાનું પરિસર તો જુઓ ભાઈ, કેવું સુંદર પરિસર બની ગયું છે અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે। સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે, હું સ્વચ્છતા વાળી સફાઈની વાત કરું છું। અને આ સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે, ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે, અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે, જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનાથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે તો એનો સીધો લાભ અહીંયાના સૌ લોકલ નાગરિકોને સીધો જ લાભ મળશે। આપણે આપણા પ્રભાસ પાટણ વેરાવળમાં સાહેબ રોડ પર કચરો ના ફેંકે તો એનાથી શું ફરક પડી જવાનો છે? આપણે આપણા જીવનની જો એક આદત બદલીએ અને આપણા જિલ્લાનું જો એનાથી કલ્યાણ થઈ જતું હોય તો આપણે એક આદત બદલવા માટે જો બધા જ સંકલ્પ લઈશું તો એનાથી કેટલો મોટો ફાયદો થશે તેનો કોઈને અંદાજો બી છે? આજરોજ માન્ય ગૃહ રાજ્યમંત્રીના વરદ હસ્તે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। ખૂબ જ રંગારંગ કાર્યક્રમ થયેલ અને દરેક સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો છે। મુખ્યત્વે બે ઇવેન્ટ અહીંયા બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવે છે। તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બીચ વોલીબોલ માટે 205 ટીમો અને બીચ હેન્ડબોલ માટે 94 ટીમો આવે છે ને અંદાજે 1800 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે। 18 થી 21 સુધી આ સ્પર્ધાઓ ચાલશે અને રોજ રાજ્યમાંથી એક મંત્રીશ્રી, આવતીકાલે જગદીશ વિશ્વકર્મા સાહેબ છે, પરમ દિવસે નાયબ દંડકશ્રી છે,
રમણ સોલંકી સાહેબ છે અને છેલ્લા દિવસે 21 તારીખે માનનીય મુરલીભાઈ બેરા સાહેબ ઉપસ્થિત રહેશે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. આ તકે મારી આપણી જે જિલ્લાની જે નાગરિકો છે ને અપીલ છે કે આનો લાવો લે. આ પહેલી વાર છે અને ખૂબ સરસ બધા ખેલાડીઓ આવ્યા છે અને હાજર રહે અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરે. એ દિશામાં જ રાજ્ય સરકાર શ્રી માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે અને આપણી દાવેદારી છે 2036માં તો લોકોમાં ઉત્સાહ આવે અને ખેલાડીઓ એના માટે તૈયાર થાય અને જે બધા જે આપણો જિલ્લો છે ધારો કે એનામાં પોટેન્શિયલ છે, આવો સરસ દરિયા કિનારો છે, તો અત્યારથી આપણે જો મહેનત કરીએ તો ભવિષ્ય માટે ત્યાં સારું આયોજન થઈ શકે. હેન્ડબોલમાં હું ઇન્ટરનેશનલ પ્લેયર છું અને અહીંયા જે બીચ હેન્ડબોલ થાય છે એ જ અમે ગુજરાત લેવલે ગુજરાત ટીમથી આસામ ખાતે રમવા ગયા હતા. ત્યાં ગુજરાત ટીમનું ગોલ્ડ મેડલ હતો અને એમાં હું બેસ્ટ પરફોર્મન્સ બેસ્ટ કીપર તરીકે પરફોર્મન્સ આપ્યું હતું. અહીંયા જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યું છે ત્યાં બહુ સારું ગ્રાઉન્ડ, રહેવાનું અને જમવાનું બહુ સુવિધા સારી આપી છે અને આવું આમ થઈ રાખે એવા પ્લેયર બહાર નીકળે. અહીંયા આવ્યા છે, અહીંયાનું આયોજન બહુ જ સારું છે. અહીંયા જે બીચનું ગ્રાઉન્ડ છે, લાઇટિંગ, રહેવા માટે હોટલનું જે સુવિધા આપી છે ગુજરાત સરકારે બહુ જ પ્લેયર માટે રહેવામાં ખાવા માટેની જે સુવિધા આપી બહુ જ સારી સુવિધા આપી છે. ગુજરાતનો સપોર્ટ બી છે, એના માટે પ્લેયર બી એક્સપર્ટ કોચ બધી રીતે સરકારને સપોર્ટ બી કરેલો છે. થોડોક પ્લેયરને ટાઈમ લાગે કોઈ બી મેડલ માટે અને એના માટે હરેક પ્લેયર પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ધીરે ધીરે પરફોર્મન્સ આવી બી રહ્યું છે. અન્ય વિદ્યાર્થીઓ માટે એ બી છે કે સ્પોર્ટ્સ સાથે અભ્યાસ બી જરૂરી છે. અભ્યાસ અને સ્પોર્ટ્સ બંને એક સાથે રાખીને આગળ ચાલો તો બંને બેનિફિટ રહે આગળ જતાં જોબ લેવામાં યા કંઈ બી, પણ અભ્યાસ સાથે સ્પોર્ટ્સ બી જરૂરી છે. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.